નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વાર વર્ષ 2026-27નું ₹4,08,053 કરોડનું વિક્રમી બજેટ કર્યું રજૂ। બજેટમાં જ્ઞાનના મંત્ર પર સરકારનો મોટો રોડમેપ। બજેટમાં બીબીજી રામજી યોજનાના લાભાર્થીઓ માટે ₹1,500 કરોડનું આયોજન। બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વધુ સશક્ત બનાવવા જાહેરાત। લખપતિ દીદી અને સખી મંડળો માટે વિશેષ જાહેરાત। આઈટીઆઈમાં અભ્યાસ કરતી યુવતીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના હેઠળ ₹40 કરોડની જોગવાઈ। રાજ્યમાં નવી 16 સરકારી કોલેજો થશે શરૂ। રાજ્ય સરકાર દ્વારા ₹360 કરોડના ખર્ચે નવી 2000 આંગણવાડીઓનું કરાશે નિર્માણ, જ્યારે સ્વાસ્થ્ય સેવાઓ માટે ₹3,472 કરોડનું બજેટ રજૂ। સુરત, ભાવનગર અને જામનગર ખાતે આઈવીએફ સેન્ટરની કરાશે શરૂઆત। બજેટમાં અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવવાની કરાઈ જાહેરાત। એસવીપી સ્પોર્ટ્સ એન્કલેવના વિકાસ માટે ₹500 કરોડની જોગવાઈ। તો વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત। સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એઆઈ ઇમ્પેક્ટમાં ભાગ લઈ રહેલ વૈશ્વિક નેતાઓને સાંજે ભારત મંડપમમાં કરશે સ્વાગત। પીએમએ ક્રોએશિયા, સર્બિયા, સ્પેન, ફિનલેન્ડ સહિતના નેતાઓ સાથે કર્યો સંવાદ। તો ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે કરી વાતચીત। રિસ્પોન્સિબલ યુઝ ઓફ એઆઈની પ્રતિજ્ઞાને લઈ ઇન્ડિયા ઇમ્પેક્ટ સંમેલનમાં બન્યો ગિનીઝ બુક ઓફ રેકોર્ડ। 2.5 લાખથી વધુ લોકોએ એઆઈના જવાબદારીપૂર્વક વપરાશના લીધા શપથ। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, એઆઈનો નૈતિક ઉપયોગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન। હવામાનનો બદલાયો મિજાજ। રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગે માવઠાની કરી આગાહી। 3 અલગ અલગ સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન। ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં। બીએસઈનો સેન્સેક્સ 271 પોઈન્ટ વધી 83,700 પર, તો નિફ્ટી 25,800 નજીક બંધ। આઈટી શેરોમાં ધોવાણ, તો મેટલના શેરોમાં ચમક। સોના ચાંદીમાં સતત ઘટાડા બાદ આજે ઝગમગાટ। તો ટી20 વર્લ્ડ કપમાં આજે રમાયેલ મેચમાં સાઉથ આફ્રિકાએ યુએઈને 6 વિકેટે આપી માત। તો પાકિસ્તાન અને નામ્બિયા વચ્ચેની મેચમાં પાકિસ્તાને ટોસ જીતી પસંદ કરી બેટિંગ। સાથે જ અમદાવાદમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે સાંજે રોમાંચક મુકાબલો।